જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS ભરાવાણીમાં। તો ફરી એકવાર એક ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું। આજના પ્રવચનનો વિષય છે સફળતાનો મૂળ મંત્ર, એટલે કે કોઈ પણ કાર્યમાં આપણે સફળતા મેળવી હોય તો શરૂઆત કઈ રીતે કરવી અને એ કાર્યને આપણે સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ કઈ રીતે એ કાર્યને પૂર્ણ કરવું, બધી વાત આજે આ પ્રવચનમાં શીખીશું। અને ખાસ સફળતા મેળવવા માટે કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને શોર્ટકટથી મળેલી સફળતા લાંબો સમય ટકતી પણ નથી, એ પણ વાત આજે સ્વામી પાસેથી ખૂબ સરસ એવી વાત સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એમને મૃગનો મળ્યો, ત્યાગ હોવા છતાં, તપશ્ચર્યા હોવા છતાં, એના પિતાજી ભગવાન હોવા છતાં પણ એને 3 જન્મ લેવા પડે। એને એટલો પણ વિચાર ન કર્યો કે મેં આટલો મોટો ત્યાગ કર્યો, મારે હવે મૃગના બચ્ચાની અંદર બંધાવવું ન જોઈએ। ભૂતકાળના કેટલા પ્રસંગો આપણને કહે છે કે કેટલો મોટો ત્યાગ કર્યો હોય, કેટલું મોટું તપ કર્યું હોય, કેટલા બધા વ્રતો કર્યા હોય, તો પણ નાની નાની વસ્તુની અંદર બંધન થઈ જતા હોય છે। ગોપીચંદ રાજા અને ભર્તુહરિની કથા આપણે જાણીએ છીએ। ગોપીચંદ રાજા પોતે એક વખત ઉનાળાના સમયની અંદર સ્નાન કરવા માટે બેઠા, અને તે વખતે એની માતા મેનાવતી ઉપરથી ગોપીચંદના શરીરને એણે નિહાળ્યું અને એને એના પતિદેવ યાદ આવ્યા। પિતાનું શરીર જોતાની સાથે પુત્રનું શરીર જોતાની સાથે પતિદેવનું સ્મરણ થયું। ચોધાર આંસુ રડવા લાગી અને એની આંખમાંથી નીકળતા આંસુના ટીપા ગોપીચંદના શરીર ઉપર પડ્યા। ગોપીચંદે વિચાર કર્યો કે અત્યારે ઉનાળાના સમયની અંદર ઠંડા પાણીથી હું સ્નાન કરું છું, મારા શરીર ઉપર આ ગરમ પાણીના ટીપા કેમ પડ્યા? આંસુ 2 પ્રકારના છે, હર્ષના આંસુ અને દુઃખના આંસુ। હર્ષના આંસુ ઠંડા હોય અને દુઃખના આંસુ ગરમ હોય છે। અનુભવ કરવો હોય તો કરજો। ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ। સુખ અને દુઃખ ચક્રની માફક આપણા જીવનની અંદર આવતા જતા હોય છે। મેનાવતીની આંખમાંથી જે આંસુ નીકળતા હતા, હર્ષના આંસુ નહોતા, દુઃખના આંસુ હતા। એને આજુબાજુ જોયું, ઉપર જોયું તો પોતાની માતા મેનાવતી ચોધાર આંસુએ રડતી હતી। સ્નાન કરવાનું બંધ કરીને ભીના કપડે દોડતો દોડતો ગોપીચંદ રાજા પોતાની માતાની પાસે આવ્યો। પ્રણામ કરીને કહ્યું કે માં, તારો પુત્ર હું જ્યારે રાજગાદી ઉપર છું અને તને આ મારા રાજ્યની અંદર દુઃખ શાનું છે? જો કોઈએ તારી સામો આંખ વક્ર દ્રષ્ટિ કરીને જોયું હોય તો એની આંખ ફોડી નાખો। તારા માટે કોઈ 2 શબ્દ ઘસાતા બોલ્યું હોય તો એની જીભ ખેંચી લો। દુનિયાની કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો હમણાં ને હમણાં હાજર કરવા માટે તૈયાર છું, તને દુઃખ શાનું છે મને બતાવ। મેનાવતીએ રડતા રડતા કહ્યું, બેટા, મને એ બાબતનું કોઈ જાતનું દુઃખ નથી, પરંતુ મને હમણાં તારું શરીર જોતાની સાથે મને તારા પિતાજી યાદ આવ્યા। બેટા, તારી કાયા તો શું? તારા પિતાજીની કાયા તારા કરતા ડબલ હતી, શૂરવીર હતા, પરંતુ એનું આયુષ્ય પૂરું થયું। એ કંચન જેવી કાયા ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ। જો તું ખરેખર મારો સાચો પુત્ર હો અને મને રાજી કરવા માંગતો હો, મને ખુશ કરવા માંગતો હો, તો મારે તમને માત્ર 2 શબ્દો કહેવા છે કે આ શરીર છે ને એ નાશવંત શરીર છે। આ શરીર છે આત્માના કલ્યાણના માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે ભગવાને આપણને આપ્યું છે, માટે તો હમણાં ફકીરી લઈ લે। જનની જીવો રે ગોપી ચંદની,
જેણે પુત્રને પ્રેરો વૈરાગ્યજી. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ સંત. એના એક એક પદો તમે સાંભળો, એમ એક એક કીર્તન સાંભળો ને, મળતું બેઠું થાય. ગમે તેટલા સંસારના વિશેષોની અંદર રચોપચો માણસ હોય અને વૈરાગ્યના પદો સાંભળે તો સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ જાય. આવી પ્રકારની ખુમારીવાળા વૈરાગ્યના પદો નિષ્કુળાનંદ સ્વામી બનાવતા. એ નિષ્કુળાનંદ સ્વામી કોઈની પ્રશંસા ન કરે અને સ્ત્રીની પ્રશંસા તો કરે જ નહીં. એ નિષ્કુળાનંદ સ્વામીએ ગોપીચંદની માતાની પ્રશંસા કરી કે જનની જીવો રે ગોપીચંદની, જેણે પુત્રને પ્રેરો વૈરાગ્યજી. ગોપીચંદની માતા જીવો અને બીજા બધાની, જે માતા પોતાના પુત્રને ધર્મના માર્ગે ન વાળે, એના જીવનની અંદર સંસ્કારનું સિંચન ન કરે, ભગવાનની વાતો ન કરે, ભગવાનનું જ્ઞાન ન આપે, એને સાચો માનવ ન બનાવે, સાચો ભક્ત ન બનાવે, સાચો સંત ન બનાવે, એ માતાની કોઈ કિંમત નથી. માતા અને પિતાનું બાળકોના માટે બહુ જ મોટું પ્રદાન રહેલું છે. એનું મહાન કર્તવ્ય છે. મેનાવતીના બે શબ્દો સાંભળતાની સાથે ગોપીચંદને ફકીરી લીધી. ગોપીચંદ રાજા પોતે સાચા મોક્ષ હતા. અને આ શબ્દો મેનાવતીના હૈયાની અંદરથી નીકળ્યા હતા. મેનાવતીના હૈયાની અંદર એક જ નિસ્વાર્થ અને કરુણાકર ભાવ હતો કે મારા પુત્રનું કલ્યાણ થાવ. આ શબ્દો, આ કથા, આ પારાયણ વર્ષોથી આપણે સાંભળીએ છીએ. કોઈ દિવસ એમ થયું કે આપણે બધું છોડીએ? નથી થતું. કેમ? યોગી બાપા કહેતા, એક ગામડાની અંદર આવી પારાયણ ચાલતી હતી અને એક વૃદ્ધ દાદાજી પોતે હંમેશા પારણ સાંભળવા માટે જાય. છોકરાઓને શનિવારની રવિવારની રજા હતી અને કહ્યું, દાદાજી અમે પણ તમારી ભેળા આવીએ. કે ના બેટા, તમારે ન વાય. કે કેમ ન વાય દાદાજી કેમ ન વાય? તો કે શાસ્ત્રીજી છે ને એવી જોરદાર ત્યાગ વૈરાગ્યની વાતો કરે છે ને, આમ સંસાર ખારો ઝેર બનાવી નાખે અને સાધુ બનાવી દે એવી અદ્ભુત અલૌકિક વાતો કરે. તમે આવો ને સાધુ બની જાઓ તો તમારે ન વાય. છોકરાઓ હોશિયાર હતો. આજકાલના છોકરાઓ બહુ હોશિયાર. જવાબ એના મુખમાં તૈયાર જ હોય. એ છોકરાઓએ કહ્યું, દાદાજી તમે છેલ્લા 5 દિવસથી કથા સાંભળવા જાઓ છો તો તમે કેમ સાધુ ન થયા? દાદાજીએ કહ્યું, બેટા હું કથા સાંભળવા જાઉં છું અને આગલી હરોળમાં પહેલી પંગતમાં બેસું છું, બરાબર વ્યાસપીઠની સામે, પણ છાતી વજ્રની કરીને બેસું છું. શાસ્ત્રીજી ગમે તેટલી જોરદાર શૈલીમાં જોરદાર વાતો કરે ને, એ શબ્દો ઉથડકીને પાછા પડે છે. અંદર ઘૂસે તો સાધુ થાવ ને. આજે આપણો કેટલામાં 5મો દિવસ? 5 દિવસ સુધી તો ભલે વજ્રની કરીને બેઠા હો, હવે દરવાજા મોકળા મૂકજો, હૈયાના દરવાજા ખુલ્લા રાખજો, કંઈક આ શબ્દોની અસર થાય. મારે અને તમારે દરેકે આ સમજવાનું છે કે મનુષ્ય શરીર છે આત્માના કલ્યાણને માટે આપ્યું છે. અનંત જન્મ સુધી આપણે, શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું તો આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે. મહારાજે કહ્યું કે આ દુનિયાની અંદર જેટલી સ્ત્રીઓ છે એ બધાની સાથે એક વખત લગ્ન કર્યા છે, જેટલા પુરુષો છે એની સાથે એક વખત લગ્ન કર્યા છે. અનંત જન્મ આપણે લીધા છે, અનંત જન્મ સુધી આપણે વિષયનો ઉપભોગ કર્યો છે, છતાં પણ આપણે આ માયાના ચક્રાવાની અંદરથી મુક્ત થઈ શક્યા નથી. સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. સંસારને વિશે રહેલી આસક્તિને છોડવાની જરૂર છે. વ્યવહારમાંથી, વેપારમાંથી, નોકરીમાંથી, ધંધામાંથી
સમય ફાળવીને સમય કાઢીને મંદિરમાં આવીએ, રવિવારની સભામાં આવીએ, સાધુ સંતોની પાસે આવીએ, ઘેર બેસીને ઘર સભા કરીએ, આરતી કરીએ, દીવો કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, માળા કરીએ, પોતાના આત્માનું ચિંતન કરીએ. આપણે શું કરવા માટે આવ્યા છીએ એનો થોડો વિચાર આપણે કરતા નથી. મેનાવતીના શબ્દ સાંભળતાની સાથે ગોપીચંદ રાજાએ ફકીર લીધી, જંગલમાં ચાલી નીકળ્યા. ગામડામાં આવે, ભિક્ષા માગે, જંગલમાં ચાલ્યા જાય, તપશ્ચર્યા કરે, ફળ ફૂલ ખાય. વર્ષો વીત્યા અને એ સમયની અંદર ભર્તુહરિ નામનો રાજા થયો. ભર્તુહરિ રાજા બહુ મોટો રાજા, વિદ્વાન હતો, કવિ હતો. પરંતુ દુઃખની વાત તો એ હતી કે એને ત્યાં ઘણી બધી રાણીઓ પટરાણીઓ હોવા છતાં સંતાન નહોતું, પારણું બંધાણું નહીં. જંગલની અંદર ગયો અને એક મહાત્માજીને મળીને કહ્યું કે ગમે તેમ થાય ગુરુજી મને પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. ગુરુજીએ કહ્યું કે જો પુત્રમાં સુખ નથી, ભગવાને તને જે સ્થિતિમાં રાખ્યો છે એ સ્થિતિમાં તું સુખી રહે, રાજી રહે. પુત્રમાં સુખ નથી. નહીં ગુરુદેવ, અપુત્રસ્ય ગતિર નાસ્તિ. શું કહ્યું? કે જેને પુત્ર ન હોય એની ગતિ ન થાય. તમારી ગતિ થવાની નહીં હોય. તમારે કોઈ સંતાન છે નહીં. સ્વામિનારાયણ ભગવાનના જે સાધુ છે, બ્રહ્મચારી છે, અને કોઈ પુત્ર છે જ નહીં ને, તો તમારી ગતિ નહીં થાય. અરે સંતોની ગતિમાં શું ચિંતા ને શું તર્ક રહે? સંતોની ગતિની વાત જ જવા દો. સંતોની તો ગતિ થવાની, પરંતુ સંતોનું દર્શન કરે એની પણ ગતિ થવાની. ભગવાનની નિષ્ઠા છે, ભગવાનના શરણની અંદર છે. પ્રમુખ સ્વામી જેવા સાચા સંત ગુરુ તરીકે બિરાજમાન છે, એમના કલ્યાણની અંદર કંઈ ખામી નથી. મહાત્માજીએ કહ્યું પુત્રની અંદર તું આશા ને આકાંક્ષા રાખે છે, એમાં સુખ નથી, રહેવા દે. કે નહીં, પુત્ર આપો, પુત્ર જોઈએ, પુત્ર આપો. મહાત્માજીએ કહ્યું કે લે હું તને અમરફળ આપું છું, અને આ અમરફળ તું તારી પટરાણીને ખવડાવજે અને એના થકી બાળકનો જન્મ થશે. ભર્તુહરિ રાજા આનંદ વિભોર બની પોતાના નગરની અંદર પાછો આવ્યો અને પોતાની પિંગળા નામની પટરાણી હતી અને આ અમરફળ આપ્યું. અને કહું કે આ ફળ તું ખાજે ને તો આપણે ત્યાં પારણું બંધાશે. હવે પિંગળાને પોતાને કોઈ પર પુરુષ સાથે પ્રેમ હતો, એને ફળ ન ખાધું. એ ફળ છે પર પુરુષને આપી દીધું. એ પુરુષને કોઈ બીજી મહિલા સાથે પ્રેમ હતો, એ ફળ એને મહિલાને આપ્યું. અને એ મહિલાને રાજા ભર્તુહરિ ઉપર પ્રેમ હતો. એ ફળ ફરતું ફરતું રાજા ભર્તુહરિની પાસે પાછું આવ્યું. ભર્તુહરિએ વિચાર કર્યો કે જે ફળ મેં મારી રાણી પિંગળાને આપેલું ને અહીંયા ફરતું ફરતું પાછું આવ્યું કેવી રીતે? અને તપાસ કરતા ખબર પડી કે આવું બધું બન્યું. વૈરાગ્ય જાગ્રત થયો. યામ ચિંતયામિ સતતમ મયસા વિરક્ત. જેનું હું નિરંતર ચિંતન કરું છું પિંગળાનું, એને તો મારા ઉપર લેશ માત્ર પ્રેમ નથી. યામ ચિંતયામિ મયસા વિરક્તા સાપેન્ય મિચ્છતિ સજનોન્ય સક્ત. હવે એ પિંગળા બીજાને પ્રેમ કરે છે, અને પેલો પુરુષ છે પેલી બાઈને પ્રેમ કરે છે, અને પેલી બાઈ મને પ્રેમ કરે છે. દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. પિંગળાને ધિક્કાર છે, પેલા પુરુષને ધિક્કાર છે, પેલી મહિલાને ધિક્કાર છે, કામદેવને ધિક્કાર છે, અને દિક મામ મને પણ ધિક્કાર છે કે આવા જગતના મેલા ફંદામાં ફસાણો. વૈરાગ્ય જાગૃત થયો અને તમામ રાજ વૈભવનો ત્યાગ કરીને તેમણે ફકીરી લઈ લીધી. વર્ષો સુધી તપશ્ચર્યા, અને છેવટે પછી એક વખત એવું બન્યું કે આ ભર્તુહરિ રાજા પોતે એક ગામની અંદર ભિક્ષા માગવા માટે આવ્યા, અને ગામની અંદર એક ધર્મશાળા હતી. એ ધર્મશાળાની અંદર લાકડાની ખીંટી હોય. અત્યારે તો બધા હૂકવાળા હૂક લગાવે, હેંગર આવી ગયા, બધું આવી ગયું.
લાકડાની ખીટી, એની અંદર થેલી ભરાવે, જોડી ભરાવે ને બધી વસ્તુ રહેવા દે અંદર. લાકડાની ખીટીની અંદર પોતાની જોડી ભરાવી, થોડી વાર આરામ કર્યો ને પછી થયું ચાલો હવે થાક ઉતરો, હવે ગામમાં જઈને ભિક્ષા માગી આવો. લાકડાની ખીટીમાંથી જોડી લઈ પોતાના ખભા ઉપર લગાવીને ગામમાં ભિક્ષા માગવા માટે નીકળ્યા. અને આ બાજુ પેલો ગોપીચંદ રાજા જે ફકીરી લઈને નીકળેલા ને, એ પણ આ ગામની અંદર ભિક્ષા માગવા માટે આવ્યા અને ધર્મશાળાની અંદર લાકડાની ખીટીમાં પોતાની જોડી લટકાવીને આરામ કરવા માટે બેઠા. થોડી વારમાં ભરતુંવરી ભિક્ષા માગીને પાછા આવ્યા તો એની જગ્યા બ્લોક. એને ત્યાં પગથિયા ચढ़ता चढ़ता કહ્યું, એ મહાત્મા જી યહાં સે ખડે હો જાइए, ये जगह भी मेरी है और खींटी भी मेरी है. કે અહીંયા પહેલા આવીને ખીંટીમાં મારી જોડી ભરાવેલી, આ તો હું વચ્ચેના ટાઈમની અંદર ભિક્ષા માંગવા માટે ગયેલો, માટે જોડી નિકાલ. गोपीचंद को यहां से जोली नहीं निकलेगी. अरे नहीं क्यों निकलेगी, निकालनी पड़ेगी. चलो बैठो થઈ ગયો. પેલો કે આ ખીટી મારી છે, પેલો કે મારી છે, પેલો કે મારી, પેલો કે મારી, પેલો કે નિકાલની પડેગી કે નહીં નિકલેગી. બંને ક્ષત્રિય બચ્ચા હતા, બંને રાજા હતા, બાથમ બાથાવવાની તૈયારીમાં હતા અને ધર્મશાળાના આંગણાની અંદર એક ડોશીમાં ઊભા ઊભા દ્રશ્ય સાંભળતા હતા અને જોતા હતા. એમનાથી રહેવાયું અને ડોશીમાએ કોઈ, એ મહાત્માજી શું કામ ઝઘડો કરો છો? ધન્ય છે રાજા ગોપીચંદને કે પોતાની માતાના એક વચન ઉપર સમગ્ર રાજ્યનો ત્યાગ કરીને ફકીરી લીધી, અને ધન્ય છે રાજા ભર્તુહરીને કે આટલું મોટું વિશાળ રાજ્ય હોવા છતાં પણ એનો ત્યાગ કરી અને ફકીરી લઈ લીધી અને તમે લાકડાના ડટ્ટા માટે ઝઘડો છો. ધિક્કાર છે તમારી સાધુતાને. ગોપીચંદ ભર્તુહરીને ન ઓળખે અને ભર્તુહરી ગોપીચંદને ન ઓળખે. ગોપીચંદે ઊભા થઈ અને જોડી પોતાની હતી ખીંટીમાંથી લઈ લીધી ને કહ્યું, ગુરુદેવ એ જોલી આપકી હે, આપ લગાવો. પેલો કે નહીં, એ આપકી જોલી, આપકી ખીંટી આપ લગાઈ. પેલો કે આપ લગાઈએ, પેલો કે આપ લગાઈએ. એક સમય થોડીક ક્ષણો પહેલા એવો હતો કે લાકડાની એક ખીંટી માટે બે જણા ઝઘડતા હતા. અરે જ્યારે જ્ઞાન થયું, બંને વચ્ચે એક ખીંટી વધી પડી. આટલો મોટો ત્યાગ કર્યો, આટલી આટલી ઉગ્ર તપશ્ચર્યા કરી, પણ જાણપણું ન રહ્યું તો લાકડાની એક ખીંટીમાં એમને બંધન થયું. આ તો સારું થયું ડોશીમાં મળ્યા, બાકી જો ડોશીમાં ત્યાં હાજર ન હોત તો બાથમ બાથથી થાત ને ખૂન ખરાબી થઈ જાત. અહંતા ને મમતા એ મહાભયંકર પાપ કર્મ છે, અને હું ને મારું એના કારણે આજ સુધીનો ઇતિહાસ તપાસો, મોટા મોટા ભયંકર યુદ્ધો થયા છે. અરે ઘરો ઘરની અંદર રામાયણ ને મહાભારત સર્જાય છે. શાના માટે? હું ને મારું. ભગવાને ઘણું બધું આપ્યું હોવા છતાં પણ એક નાની નાની વસ્તુના માટે અહંકારના કારણે, મમતાના કારણે આપણે લેટ ગો કરી શકતા નથી અને ઝઘડા એવા ઊભા થાય, કોર્ટ કચેરી. પેલા બે કંદોય ભાઈઓ હતા અને બહુ ગરીબ અવસ્થા, ગાંઠિયા પાડે, વેચે અને જીવન નિર્વાહ ચલાવે. પણ બન્યું એવું, ભગવાનની કૃપા એવી થઈ કે એમાં ખૂબ પૈસા કમાણા. એકની 5-25 દુકાનો થઈ ગઈ અને છેવટે પછી બંને લગ્ન કર્યા. લગ્ન કર્યા ને એટલે બંનેને ત્યાં શું આવ્યું? ધર્મપત્ની નહીં, બૈરા આવ્યા. બૈરામાં ને ધર્મપત્નીમાં બહુ તફાવત છે. ધર્મપત્ની હોય તો ઘરની અંદર સંપ વધે, એકતા વધે, આદર વધે, સન્માન વધે, ધર્મ ભાવના અને સંસ્કાર વધે. બૈરા આવે ને
બે ભાઈઓ વચ્ચે પ્રાણ પાથરે એટલો બધો પ્રેમ હોય, પ્રેમ તૂટે અને બંનેને જુદા થવાનો વારો આવે ને કોર્ટ કચેરીના પગથિયા ચડવું પડે તો સમજવું બૈરા આવ્યા. બૈરા આવેલા ને ત્યાં નક્કી કર્યું કે આપણે જુદા થવું, આમાં મજા નથી. છેવટે દૂર રહીને શાંતિથી રહી શકાતું હોય અને એકબીજાના સારા માઠા પ્રસંગની અંદર હાજરી આપી શકાતું હોય તો એવી રીતે જુદા રહેવું સારું, સારી વાત છે. બંને જુદા પડ્યા. હવે જુદા થતી વેળાએ બંને ભાગ, મિલકતના ભાગ કર્યા. બધી વસ્તુના, મકાનના, ઘરના, પૈસાના, બધી વસ્તુ, દાગીના, સોના, બધી વસ્તુનો ભાગ પાડતા 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 છેવટે શું વધ્યું? તો ગાંઠિયા પાડવાનો એક જારો વધ્યો. પેલો મોટો ભાઈ કે નહીં, આ જારો તો મને મળવો જોઈએ. બહુ ચમત્કારી છે ને બહુ શુકનિયાળ જારો છે. ઘણા બધા છે ને, એક પહેલી કાર લે, નવી કાર લે, બહુ સારી કે પહેલી કાર છે, મજૂરીની પરસીઓ પાડીને લીધેલી, એ કઢાય જ નહીં. ભલે ખોખું એને ગેરેજમાં નાખવી પડતી હોય, ન કઢાય. ઘણા કાર ના કાઢે, સાયકલ ના કાઢે, મોટરસાયકલ ના કાઢે. ઘડિયાળ જૂનું હોય તો ને બહુ પહેલું, સૌથી પહેલું કે આ જારો મને મળવો જોઈએ, શુકનિયાળ જારો. આને લઈને તો આપણે કરોડપતિ થયા. આ જારો મને મળવો જોઈએ. પેલો નાનો ભાઈ કે નહીં, આ જારો મને જ મળવો જોઈએ. અને બંને લાલ પીળા થયા ને પછી કહ્યું તારી સાથે બોલે તે હરામ. પેલો કે તારી સાથે બોલે તે હરામ. એકબીજા ઉપર કેસ દાખલ કર્યો. હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયા અને આપણે જાણીએ છીએ કેસ 2-4 મહિનામાં એનું સમાધાન થઈ જતું હોય તો બહુ સારું. વર્ષો સુધી કેસ ચાલ્યો અને બંને ભાઈઓએ સારા સારા વકીલ રોક્યા અને એને લાખો રૂપિયા વકીલાતના આપ્યા. અને 30 વર્ષ પછી સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે હવે જો જારો એક છે ને તમે બંને ભાઈઓ લેવાવાળા 2 જણા છો, તમે ચુકાદો જાહેરાત કરું છું કે હમણાં તમે લુહારની કોર્ટમાં જાઓ, એને કહેજો કાપીને 2 ટુકડા કરી નાખી, અડધો તારો ને અડધો તારો. કોઈ કામનો ખરો, લાખો રૂપિયાનું પાણી કર્યું અને કેટલો ઝઘડો કર્યો. સમાજની અંદર કોઈ પ્રતિષ્ઠા ન રહી કે જારા માટે ઝઘડે, જારા માટે ઝઘડો. સ્વામી કહે ને કે શું થયું સાવણી, બધી વસ્તુનો ભાગ થાય ત્યાં સુધી કઈ વાંધો ના આવે. છેવટે બૈરા શું કે આ શું થયું સાવણી છે ને હું મારા પિયરમાંથી લઈ આવી છું, માટે અમને મળવી જોઈએ. શું થયું સાવણી, રૂપિયાના 50 મળે. શું થયું ખબર, શું થયું ખબર પડે. હવે તો શું થયાનો જમાનો ગયો. હવે તો પેલા પ્લાસ્ટિકના થઈ ગયા ને બધા સાફ કરવા માટે, વાસણ ઉટકવા માટે પેલા લાકડાનો ડટ્ટો હોય, આગળના ભાગની અંદર થોડુંક પોચું કર્યું હોય અને કોઈ ઊંડી વસ્તુ હોય ને વાસણ એને ઉટકવા માટે અંદર અંદર નાખે એટલે સાફ થાય. શું થયું અને સાવાણી, એના માટે ઝઘડો થાય. લો, લેટ ગો કરો. ગમે તેમ તો તમારો ભાઈ છે, એક માતાના પુત્ર છો. ચાલ ભાઈ તું સુખી થા. ઉદાર બનશો ને, એક અંગૂઠા જેટલું નીચા વળવામાં આવે તો પેલો સામો હાથ એક વળશે. સુખી થવા માટે અહંકારનો ત્યાગ કરવાની જરૂર છે, મમતાનો ત્યાગ કરવાની જરૂર છે. ગમે તેટલો મોટો ત્યાગ કર્યો હોય પરંતુ જો જીવનમાં જાણપણું ન હોય તો એક નાની સરખી તુચ્છ વસ્તુની અંદર માણસને બંધન થઈ જતું હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ બીજો એક પ્રસંગ પણ પોતાના કીર્તનની અંદર લખ્યો છે કે બાજંદ નામનો રાજા થયો અને બાજંદ રાજા 13 તુંબા લશ્કર એની પાસે હતું અને 999 ઊંટ ઉપર તો એનું બબરચીખાનું ચાલતું. બબરચીખાનું એટલે રસોડાનો સામાન. કોઈ જગ્યાએ જાય ને 999 ઊંટ ઉપર રસોડાનો સામાન હોય અને એનું લશ્કર પસાર થાય તો 13 તુંબા લશ્કર, 13 મોટા મોટા તુંબડામાં મૂકવામાં આવે. ઉપરથી સાંકડા હોય, નીચેથી પોળા હોય. એ લશ્કરની અંદર ગજદળ, અશ્વદળ, ઊંટ દળ ને પૈદળ એ પસાર થાય. ધૂળ ઉડતી ઉડતી આ તુંબડાની અંદર પડે. એ ધૂળના રજકણોથી એક તુંબડું ભરાય એટલે બીજું મૂકવાનું. એવા 13 તુંબડા તો રજકણથી ભરાય એટલું લાંબુ લશ્કર. અને એક વખત આ લશ્કર લઈને નીકળ્યો
અને રસ્તાની અંદર વન વે ટ્રાફિક આવ્યો, વન વે, ન જવાય આગળ કે ન પાછા વળાય. એમાં બન્યું એવું કે વચ્ચે રસ્તાની અંદર વન વે ની અંદર એક ઊંટિયું મરી ગયું. રસ્તો બ્લોક, ન તો આગળ જવાય ન તો પાછળ. હાથીની ઉપર સોનાની અંબાડીમાં બાજેન્દ્ર રાજા બેઠેલો, એને પોતાના પ્રધાનને બોલાવીને કહ્યું કે ક્યાં હુઆ હે, ક્યો રસ્તા બ્લોક હો ગયા, આગે સવારી ક્यों નહીં ચલતી હૈ. प्रधान ने तपास કરીને કહ્યું કે રાજા સાહેબ आगे नहीं जाएगी. कि क्या हुआ है, ऊंट मर गया है. कि क्या मर गया. હવે નાની ઉંમરની અંદર ગાદી ઉપર બેસેલો, એટલે એને ખબર જ નહોતી કે શું મરે ને શું જીવે. તો કે રાજા સાહેબ તમને અહીંયા ઉપર બેઠા બેઠા સમજણ નહીં પડે, તમે નીચે ઉતરો. અને એને ચાલતા ચાલતા જ્યાં ઊંટ મરી ગયું હતું ત્યાં આગળ લઈ ગયા. ઊંટ તો આમ ચાર પગ પોળા કરીને ચતુપટ પડેલું, મોઢામાંથી ફીણ નીકળી ગયેલા. બાજેન્દ્ર રાજાએ પોતાના પગ દ્વારા એને ઠેસ મારી અને જગાડવાનો પ્રયત્ન કર્યો. જાગે. ઉઠી ન શકે ઊંટિયું, બહુ બોલાવ્યું બાજંદજી, તેને દેખીને ત્રાસ ઉપજ્યો. છોડી ફકીરી લીધા ફંદજી, જનની જીવો રે ગોપી ચંદની. ઉઠી ન શકે ઊંટિયું, બહુ બોલાવ્યું બાજંદજી, તેને દેખીને ત્રાસ ઉપજ્યો. લીધી ફકીરી, છોડ્યા ફંદજી. ઊંટને ઉઠાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા, ઊંટ ઊભું ન થયું. बाजंदे પોતાના પ્રધાનને કહ્યું કેમ ઉઠતું નથી, इसमें से क्या चला गया है, इसका 4 पैर है, पूंछ है, 2 कान है, 2 आंखें है, पूरा शरीर है, इसमें से क्या मर गया क्या. तो कि उसकी आत्मा निकल गई. तो कि हमारा क्या हो गया, हमारा भी ऐसा ही होने वाला है कभी भी. तो कि क्या करना चाहिए. कि फकीरी ले लो. प्रधान ना शब्द ऊपर ચોંટ લાગી ગઈ અને ત્યાં ને ત્યાં કોઈને પણ કહ્યા વગર રાજ્યપાટનો ત્યાગ કરીને ફકીરી લીધી. અને પછી હાથમાં એક ભિક્ષા પાત્ર રાખે, ગામમાં ભિક્ષા માગે, વનમાં તપશ્ચર્યા કરે. એમાં એક દિવસ એવું બન્યું કે પોતે ધ્યાનમાં બેઠા અને એનું ભિક્ષા પાત્ર એટલું સાંકડું હતું કે અંદર ભિક્ષા જે કંઈ આવે બરાબર સાફ થાય નહીં. ધ્યાનમાં બેઠા, ભિક્ષા પાત્ર બાજુમાં મૂક્યું હતું, એક કૂતરું આવ્યું અને કૂતરાએ મોઢું અંદર નાખતા તો નાખ્યું પણ અંદર ઘૂસી ગયું, પછી બહાર ન નીકળે અને માંડ્યું દોડવા. બાજેન્દ્ર રાજાએ વિચાર કર્યો કે આ તો મારું ભિક્ષા પાત્ર લઈને એની પાછળ દોડ્યા. કૂતરાની પાછળ દોડે એટલે કે હાથમાં થોડું આવે. તે વખતે મનમાં એને વિચાર કર્યો કે એક દિવસ મારું રસોડું 999 ઊંટ ઉપર જતું હતું, આજે કૂતરું લઈને જાય છે. બીજી ક્ષણે વિચાર કર્યો કે આટલો 999 ઊંટ ઉપર ચાલતું રસોડાનો ત્યાગ કર્યો અને એક તુંબડા માટે, ભિક્ષા પાત્ર માટે દોડું. હવે ભિક્ષા પાત્ર રાખવું જ નહીં, કરપત્તર ને ઉદર જોડી, જે કંઈ આવે હાથની અંદર લેવું ને જમી લેવું, ઉદરમાં પધરાવી દેવું. કંઈક રાખીએ તો તકલીફ ને, તો ત્યાં મન જાય ને. તો કહેવાનું તાત્પર્ય, ગમે તેટલો મોટો ત્યાગ કર્યો હોય, ગમે તેટલી સાધના હોય, તપશ્ચર્યા હોય, પરંતુ જીવનની અંદર સાચા ગુરુ ન મળે, બંધીતોડ બાવા ન મળે તો આપણું બંધન કોઈ છોડાવે નહીં. યોગીજી મહારાજને આના અનુસંધાનની અંદર પ્રશ્ન કરેલો કે એના પિતાજી ભગવાન હતા, આટલા ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો હતો, એણે વર્ષો સુધી તપ કર્યા હતા, છતાં પણ 3 જન્મ ભરતજીને કેમ લેવા પડ્યા. ત્યારે યોગીજી મહારાજ કહેતા કે એને કોઈ ગુરુ ન મળ્યા ને એટલા માટે 3 જન્મ લેવા પડ્યા. પણ જો કોઈ ગુરુ મળ્યા હોત તો એને કહેત કે જો ભાઈ આ મૃગલું નાનું છે ત્યાં સુધી ભરણ પોષણ કરવું ને એની ઉપર દયા રાખવી બરાબર છે. હવે વેંતના શિંગડાવાળું બની ગયું, જંગલમાં એકલું ઘરે છે, પરે છે, ચરે છે, છોડી દો. એવું કહેવાવાળા, એવું જ્ઞાન આપવાવાળા અને સાધનાના હેતુને બતાવવાવાળા કોઈ સંત ન મળ્યા એટલા માટે 3 જન્મ લેવા પડ્યા.
સંત થયા પછી, સાધુ થયા પછી પણ આ મહાવિઘ્ન આવીને ઊભું રહેતું હોય છે. વડતાલની અંદર એક નવયુવાને આચાર્ય મહારાજ પાસે આવીને દીક્ષા લીધી, સાધુની દીક્ષા આપી. અને તે વખતે સાધુને રહેવા માટેની ધર્મશાળા હતી, દરેકને 5-5 ફૂટની જગ્યા સુવા માટે આપેલી, કે તે જગ્યાએ પોતાનું આસન કરીને સુવે રાતના. કોઠારી સંતને બોલાવીને આચાર્ય મહારાજે કહ્યું કે આ નવા સાધુ થયા છે તો એને ધર્મશાળાની અંદર સુવાની વ્યવસ્થા માટે જગ્યા કરી આપો. કોઠારીએ કહ્યું કે મહારાજ, આખી ધર્મશાળા ફૂલ છે, એમાં જગ્યા છે નહીં. આચાર્ય મહારાજે કહ્યું બધા સાધુ છે ને એના પોતપોતાના આસન, 2 આસનની વચ્ચે આપણે થોડું અંતર રાખ્યું છે, ડિસ્ટન્સ. તો બધાને કહેજો 4-4 આંગળ ખસેડે એટલે એક સાધુનો સમાવેશ થઈ જાય. હવે એક સાધુના માટે નવી ધર્મશાળા થોડી ઊભી થાય અત્યારે. અને આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે પેલા કોઠારી આવીને બધા સંતોને વિનંતી કરી એટલે બધા પોતપોતાનું આસન ખસેડવા માંડ્યા થોડું થોડું. અને બરાબર ધર્મશાળાના મધ્ય ભાગની અંદર એક સાધુ જેનું આસન હતું એને કહ્યું હું ન ખસું, 30 વર્ષથી મારું આસન અહીંનું અહીં જ છે અને આમાં જો 2 આંગળ આગુ પાછું થાય તો રાતના મને ઊંઘ ના આવે, હું ન ખસું. અરે પણ બધા સાધુ ખસ્યા છે, વધારે ખસવાનું નથી, 4 આંગળ ખસો. તો કે ના ખસું, ના પાડી દીધી. આ વાત આચાર્ય મહારાજ પાસે પહોંચી. આચાર્ય મહારાજ પોતે જાતે પધાર્યા અને આચાર્ય મહારાજે કહ્યું કે સાધુરામ થોડું ખસો, કે ન ખસું. આચાર્ય મહારાજની આગળ તો વીટો પાવર. એમણે કહ્યું તમારે ખસવું પડશે, ના કેમ પાડો છો? તમને સોવા માટેની જગ્યા છે, આસન છે, થોડું ખસવાનું જ છે. કે 30 વર્ષથી મારું આસન છે, અહીંથી હું ન ખસું, જરા પણ ન ખસું. તમે કહેતા હો તો આ વડતાલ સંસ્થાનો ત્યાગ કરીને અમદાવાદ જઈશ, પરંતુ અહીંથી ન ખસું. અને એ સાધુએ વડતાલનો ત્યાગ કરી. વડતાલથી અમદાવાદ કેટલા 40 માઇલ ખસ્યા, પણ 2 આંગળ ખસી શક્યા નહીં. ધિક્કાર છે એ સાધુના કપડાની કિંમત ઘટાડી નાખી. કે જેના માટે માતા પિતાનો ત્યાગ કર્યો, કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો, વિશેષ સુખનો ત્યાગ કર્યો, અને 30 વર્ષની સાધના કરવા પછી પણ એક સાધુને, સંતને ભગવાનમાં બંધાવાની જગ્યાએ એક આસન અને પથારીમાં અને ચેલામાં બંધન થઈ જતું હોય તો એવા સાધુને ધિક્કાર છે. એ સાધુની કોઈ કિંમત જ નથી. આધ્યાત્મિક માર્ગની અંદર જો જાણપણું રાખવામાં ન આવે, સાચા સંત કે ગુરુ ન મળે તો તુચ્છ અને સામાન્ય વસ્તુની અંદર પણ સાધકને બંધન થઈ જતું હોય છે. એટલા માટે ગ્રહસ્થ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, દરેકના માટે આધ્યાત્મિક માર્ગની અંદર આદર્શ ગુરુની જરૂર છે, આદર્શ સંતની જરૂર છે કે જે આપણને રોકે, ટોકે, વઢે, આપણને જાણપણું આપે, આપણને અધર્મના માર્ગથી, અનીતિના માર્ગની અંદરથી, પદાર્થોની અંદરથી આપણની વૃત્તિને પાછી વાળે અને ભગવાનની અંદર જોડે. સંતનું, ગુરુનું આ કાર્ય છે. બ્રહ્માનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર સંતનો અદ્ભુત મહિમા લખ્યો છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. દરેકનું, જીવ પ્રાણી માત્રનું પરમ હિત કરવા વાળા, કલ્યાણ કરવા વાળા, રૂડું કરવા વાળા, શુભ કરવા વાળા જો કોઈ હોય તો સાચા સંત છે. કીર્તન આપણે સાંભળીએ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી.
प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति। भरम मिटावत भारी जगत माही, भरम मिटावत भारी जगत माही, संत परम हितकारी। परम कृपालु सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर। हरि सम सब दुख हारी जगत माही, हरि जम सब दुख हारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणातीत फिरत तनु त्यागी। रीत जगत से नारी जगत माही, रीत जगत से नारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत। मिलत है प्रगट मुरारी जगत माही, मिलत है प्रगट मुरारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। આધ્યાત્મિક માર્ગની અંદર સંતની ગુરુની ખૂબ ખૂબ અનિવાર્યતા છે અને એટલા માટે જડભરતે રઘુગણ રાજાને કહ્યું કે વિના મહત્પાદ રજોભિષેકમ, જ્યાં સુધી મોટા સંતની ગુરુની ચરણ ધૂલી ઉડતી ઉડતી આપણા માથા ઉપર ન પડે ત્યાં સુધી આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર નથી થતો. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે મૃગની અંદર આસક્તિ થવાને કારણે, હેત અને દયા થવાને કારણે ભરતજીને 3 જન્મ લેવા પડ્યા. ત્રીજો જન્મ જડભરતનો મળ્યો. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવી માન્યતાને કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી રૂપે એ મહારાજના સમયની અંદર પધારેલા. એમણે પોતાના કીર્તનની અંદર કહ્યું છે, આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, સોહી કારણ નરતન ધર્યા સો જાનત હે રામા, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ.
કે પૂર્વે તપશ્ચર્યા કરતા કરતા કઈ કામના રહી ગયેલી, આગે તપસ્યા કરતા રહી ગઈ કિંચિત કામા, સોહી કારણ નર્તન ધર્યા સો જાનત હે રામા. ભગવાન જાણે છે. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કર્મ, આસક્તિ સહિતનું કર્મ, સ્વાર્થ હેતુ સહિતનું કર્મ એ જીવાત્મા પોતાના જીવનની અંદર કરે ત્યારે એનું ફળ એને ગમે ત્યારે ભોગવવું જ પડતું હોય છે. વાલ્મીકી રામાયણની અંદર જાનકીનો એક પ્રસંગ આવે છે, સીતાજીનો. જનકના પુત્રી જાનકી જે સીતાજી, એના લગ્ન થતા પહેલાની વાત છે. મિથિલા નગરીની અંદર પોતાના બગીચામાં ફરવા માટે નીકળ્યા અને તે વખતે એક વૃક્ષની ડાળી ઉપર પોપટ અને મેના બેઠા હતા. વાત કરવાની શરૂઆત કરી કે મિથિલા નામની નગરી છે, એમાં જનક નામનો રાજા છે, એને જાનકી નામની કન્યા છે, અને જાનકીના લગ્ન માટે દેશ વિદેશના તમામ રાજા મહારાજાઓને ધનુષ્ય યજ્ઞની અંદર બોલાવ્યા. એમાં રામચંદ્રજી ભગવાને ધનુષ્ય તોડ્યું અને જાનકીએ રામને વરમાળા પહેરાવી એની સાથે લગ્ન કર્યા. લગ્ન થયા પછી દશરથની આજ્ઞા પ્રમાણે રામચંદ્રજી ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો અને રામની સાથે સાથે સીતાજી પણ ગયા અને લક્ષ્મણજી પણ ગયા. અને ત્યાં આગળ આપણે કથા જાણીએ છીએ, વિસ્તાર નથી કરતો. અને ત્યાં આગળ રાવણ આવ્યો અને સીતાજીનું હરણ થયું. આ બધી વાતો સીતાજી એકાગ્રતાથી સાંભળે છે. સીતાનું હરણ થયું ત્યાં સુધીની કથા સંભળાવી અને પેલો પોપટ મૌન બની ગયો. જાનકીજીને થયું કે આ તો બધી મારી વાત, કે જનક રાજા અને મિથિલા નગરી ને મારું નામ જાનકી ને, એની એટલી બધી તમન્ના જાગી કે આગળ શું થયું? સીતાજીનું હરણ તો થયું, પછી શું? બગીચાના માળીને બોલાવ્યો અને કહ્યું કે ગમે તેમ કરીને પણ આ બંનેને જાળ નાખી પકડો, મારે આગળની કથા શું બની એ મારે જાણવું છે. આ તો ભવિષ્ય છે. પોપટ અને મેનાને પકડવામાં આવ્યા. પોપટ તો મર્દ હતો, પકડાણો. હાથમાં લઈને પાંજરામાં પૂરવા પ્રયત્ન કરે તો પોપટ હાથમાંથી છટકીને ઉડી ગયો, પણ પેલી મેનાને પૂરી દીધી. શેમાં? પાંજરામાં. પોપટ ઉપર ડાળી ઉપર જઈને બેઠો. જાનકીજીએ પોપટને કહ્યું કે અત્યાર સુધી જે કઈ વાતો કરી મારી વાતો છે, મારું નામ જાનકી છે, મારા પિતાનું નામ જનક છે, મિથિલા નગરી છે, આ બધું થયું. સીતાજીનું હરણ થયું પછી આગળની વાત એ મને સંભળાવ, નહીં તો હું તને આ તારી પત્નીને અહીંયા અહીંયા મારી નાખીશ, એને છોડીશ નહીં. પોપટે કહ્યું જુઓ, આગળની વાતની મને કંઈ ખબર નથી. હું તો ઘણા સમય પહેલા વાલ્મીકી મુનિના આશ્રમની અંદર હતો અને ત્યાં આગળ વાલ્મીકી મુનિ પોતાના શિષ્યોને રામાયણનો પાઠ કરતા ભણાવતા હતા. અહીંયા સુધીની કથા મેં સાંભળી. આટલા પીરિયડ મેં એટેન્ડ કરેલા છે, આગળના ક્લાસ એટેન્ડ કર્યા નથી મેં. આગળની મને કંઈ જ ખબર નથી. કે નહીં, તું જોઠું બોલે છે, સાચું કહી દે. આગળની તો જોઈને મિત્રો, આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી હોય તો આયોજન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આયોજન વગર કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. કોઈનું જોઈને આપણે કોઈ પણ કાર્ય શરૂઆત ન કરવી, એમાં થોડુંક આપણે ઊંડાણપૂર્વક વિચાર કરીને જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા 100% મળે છે. વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખાસ જે વાત છે કે સમયની સાથે ચાલવું, કારણ કે સમય અત્યારે કઈ રીતનો ચાલે છે અને આપણે કોઈ પણ કામ જે છે એ અધૂરું ન મૂકવું હોય
તો એ કાર્યને આપણે આયોજનથી કરવું પડે છે. એ પણ વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.